નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 ગણિતમાં ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ બરાબર એ દાખલાને આપણે શરૂઆત કરશું. દાખલા સહેલા છે સાવ બરાબર. આખા ચેપ્ટરમાં ખાલી 2 જ સૂત્ર બરાબર છે નોર્મલી રીતે જે પરીક્ષામાં મહત્વના છે. એમ તો 4 સૂત્ર છે, પણ 2 સૂત્રો જો તમારી પકડો તો બીજા 2 સૂત્રો તમને સમજાઈ જશે બરાબર છે. હવે ધોરણ 9માં તમે આલેખના દાખલા બરાબર છે એ તમે શીખી ગયા છો બરાબર, કે આલેખ કઈ રીતે દોરાય બરાબર, બિંદુના યામ કઈ રીતે લખાય બરાબર છે. તો હવે આ ચેપ્ટરમાં આપણે એવા દાખલા ગણવાના છે કે જે આલેખમાં 2 બિંદુ વચ્ચેનું અંતર બરાબર, 2 બિંદુ જે આપણે આપેલા હોય બરાબર. ધારો કે અહીંયા મેં એક આલેખ દોરેલો છે ધારો કે બરાબર, પી બિંદુ છે અને ક્યુ બિંદુ છે. તો પી થી ક્યુ બિંદુનું મારે અંતર જોતું હોય બરાબર, તો હું કઈ રીતે આ 2 વચ્ચેનું અંતર બરાબર લઈ શકું, તો એ રીતે આપણે આ ચેપ્ટરમાં દાખલા ગણવાના થાય છે બરાબર. તો આપણે આલેખમાં જે 2 બિંદુ વચ્ચેનું અંતર એ કઈ રીતે મળે બરાબર છે એ આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે. નોર્મલી રીતે આપણે વાત કરીએ તો કે વાય અક્ષથી કોઈ બિંદુના અંતરને એક્સ યામ અથવા તો કોટી કહેવામાં આવે છે બરાબર. નોર્મલી આપણે બિંદુના યામ આપણે આલેખમાં દર્શાવવા હોય તો આપણે એક્સ અક્ષ અને વાય અક્ષની વચ્ચે આપણે બરાબર દર્શાવીએ. તો આપણે આ 9મા ધોરણથી શીખીએ છીએ, જો કે આ પ્રાથમિક ધોરણથી આલેખ તો શીખવાના આવે છે. પછી એક્સ અક્ષથી કોઈ બિંદુના અંતરને વાય યામ અથવા તો ને શું કહેવાય તો કે ભુજ કહેવામાં આવે છે. હવે આપણે જે શીખવાનું છે એ અંતરસૂત્ર બરાબર. તો અંતરસૂત્ર એટલે 2 બિંદુ વચ્ચેનું અંતરને અંતરસૂત્ર આપણે કહેવામાં આવે છે બરાબર. તો એ કઈ રીતે મળે બરાબર છે એ આપણે શીખવાનું છે બરાબર. નોર્મલ રીતે પરીક્ષા માટે તો કંઈ એવું કંઈ જરૂરી નથી કે આ પરીક્ષામાં પૂછાય, પણ ધારો કે પૂછી નાખે તો પણ આપણે આની સમજૂતી આપણી પાસે હોવી જોઈએ. અંતરસૂત્ર ધારો કે તમને 3 માર્કમાં પૂછી નાખે કે અંતરસૂત્ર મેળવો, તો તમારે આ આકૃતિ દોરવાની બરાબર છે અને આ બધી વિગત તમારે મીન્સ કે આની સમજૂતી લખવાની બરાબર. તો તમને 3 માર્કમાં પરીક્ષામાં પૂછી નાખે, પણ એવું ભાગ્ય જ બને છે, પણ મોસ્ટ ઓફ આના દાખલા જ પરીક્ષામાં પૂછાય છે. હવે આકૃતિમાં આપણે જોઈએ તો કે એક્સ અક્ષ વાય અક્ષ અને એક્સ અક્ષ છે બરાબર ને, જે 2 એકબીજાને પરસ્પર છેડે એ આપણું શું થયું ઉગમ બિંદુ થયું, એટલે કે અહીંયા યામ શું હોય 0 0 હોય બરાબર. હવે ધારો કે આલેખમાં પી બિંદુ છે અને ક્યુ બિંદુ છે. પી બિંદુના યામ શું છે x1 y1 અને ક્યુ બિંદુના યામ શું છે x2 y2 છે બરાબર. તો પી થી ક્યુને આપણે જોડીએ તો આપણે પી ક્યુ રેખાખંડ બન્યો બરાબર. તો આનું માપ કેટલું છે બરાબર એ આપણે શોધવાનું છે બરાબર. હવે ધારો કે પી બિંદુને હું એક્સ અક્ષ સુધી ખેંચું બરાબર, તો અહીંયા તમને આર બિંદુ મળે, અને ક્યુ બિંદુને હું એક્સ અક્ષ સુધી ખેંચું તો તમને અહીંયા એસ બિંદુ મળે બરાબર છે. હવે નોર્મલ રીતે વાત કરીએ આપણે બરાબર, તો કે પી બિંદુને આપણે વાય અક્ષ સુધી વાય અક્ષ સુધીના ક્રોસમાં લઈ જાય બરાબર છે, તો અહીંયા ટી બિંદુ મળશે. હવે જે ક્યુ એસ માપ છે ક્યુ એસ માપ છે બરાબર છે. પછી અહીંયા ઓ એસ માપ છે, અહીંયા ક્યુ એસ માપ છે ને અહીંયા ઓ એસ માપ છે. હવે ધારો કે આપણે એમ વાત કરીએ ઓ થી આર નું માપ x1 છે, એટલે કે એક્સ અક્ષ છે ને બરાબર, અને ઓ થી એસ નું માપ x2 માપ છે બરાબર. તો હવે મારે ધારો કે આર એસ નું માપ જોતું હોય તો x2 માંથી મારે x1 બાદ કરવા પડે, એટલે હું આર એસ નું માપ મળે. એવી રીતે જે ઓ એસ માપ છે એને y2 કહેવાનું બરાબર છે. પછી એસ ટી નું માપ છે એને y1 કહેવાનું. તો મારે ક્યુટી નું માપ જોતું હોય તો y2 માઇનસ y1 કરવા પડે બરાબર. જે આ ખાસ વસ્તુ આકૃતિ જ ખાલી મહત્વની છે, પછી ઓટોમેટિક તમને આ સમજાઈ જશે બરાબર. હવે કોઈ પણ 2 બિંદુઓ પી x1 y1 ક્યુ x2 y2 વચ્ચેનું અંતર શોધીએ બરાબર. એક્સ અક્ષ પરના લંબ પી આર બરાબર, આ એક્સ અક્ષ પરના લંબ ક્યુ છે તો કે પી આર ને બીજું ક્યુ છે તો કે ક્યુ એસ આપણે દોરીએ. બિંદુ પી માંથી ઓ એસ પરનો લંબ દોરતા ઓ એસ ને બિંદુ ટી માં મળે છે બરાબર છે. આપણે કીધું ને કે ઓ એસ પર લંબ, ઓ એસ માં તમે પી થી લંબ દોરો તો ક્યુ મળે તો કે પીટી મળે તમને બરાબર. હવે ધારો કે આપણે ઓ આર છે એને આપણે x1 કહીએ અને ઓ એસ છે એને આપણે શું કહીએ x2 કહીએ બરાબર. તો આર એસ જે આરએસ છે એ જ માપ કોનું હશે પીટીનું માપ હશે. જો પીટીનું માપ અને આરએસનું માપ કેવું હશે સરખું, એટલે કે તમારે જોતું હોય તો x2 માંથી x1 બાદ કરવું પડે. એવી રીતે એસક્યુ છે બરાબર, તો એસક્યુનું માપ શું છે તો કે y2 છે બરાબર, ને એસટી અને પીઆર છે બરાબર, એસટી અને
PR આ ST અને PR નું માપ કેવું છે એ પણ સરખું છે. એ શું છે તો કે y1 છે. અને QT નું માપ જોતું હોય તમારે તો y2 માઇનસ શું કરવા પડે y1 કરવા પડે. બરાબર, આ તો આકૃતિ પ્રમાણે સમજૂતી થઈ. હવે આપણે ત્રિકોણ લઈએ. ત્રિકોણ કયો લેશું PQT. બરાબર, અથવા તો PTQ. બરાબર, જ્યાં T છે કેટલાનો છે 90 અંશનો ખૂણો છે. આપણે અહીં વાત કરીએ કાટકોણ ત્રિકોણ બન્યો. બરાબર, તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે PQ વર્ગ એ આપણો કોણનો થશે. બરાબર, PT નો વર્ગ વત્તા QT નો વર્ગ. હવે PQ વર્ગ બરાબર એટલે કે P અને Q વચ્ચેનું જ આપણે માપ જોઈએ છે. બરાબર, તો PT એટલે શું થાય x2 માઇનસ x1 નો વર્ગ. બરાબર છે, એ આપણે આવી ગયું. અને QT એટલે તો કે y2 માઇનસ y1 નો વર્ગ. તો આ જે તમને સૂત્ર મળ્યું એ છે આપણું અંતર સૂત્ર. બરાબર છે, અંતરનું સૂત્ર છે. બરાબર, એટલે કે PQ નું માપ જોતું હોય તમારે પણ x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. પણ અહીંયા વર્ગ સ્વરૂપમાં છે. આપણે ખાલી PQ જોઈએ. PQ જોઈએ તો વર્ગમૂળ સામે જાય તો વર્ગમૂળમાં ફેરવાઈ જશે. બરાબર, એટલે હવે જે ફાઇનલ સૂત્ર આપણું શું મળ્યું PQ બરાબર વર્ગમૂળમાં x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. હવે બીજી વસ્તુ અહીંયા વર્ગ છે બંનેમાં. બરાબર, એટલે કે તમે એને સરળતા માટે x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ પણ લખી શકો. બરાબર છે, એટલે કે તમે ક્રમ પણ ચેન્જ કરી શકો. એમાં કંઈ પ્રશ્ન નહીં થાય. બાદબાકી માઇનસ વાળી નિશાની તમારે અહીંયા આવશે નહીં. શું કામ કે બે વર્ગવાળા સ્વરૂપ જ છે. બરાબર, આમ ઉપર આપેલ સૂત્ર અંતરસૂત્રનું છે જે બિંદુ P થી Q સુધીનું માપ દર્શાવે છે. હવે અમુક મહત્વના પોઈન્ટ છે, નોંધ. પહેલું, અંતર હંમેશા અનુરૂપ હોય, આથી આપણે માત્ર ધન વર્ગમૂળ જ લઈશું. બીજું, બિંદુ PXY નું ઉગમ બિંદુ 0 થી અંતર PQ શું થશે તો વર્ગમાં x1 વત્તા y1. બરાબર, ઉગમ બિંદુથી તમને એક વાત કે ઉગમ બિંદુથી ધારો કે તમને PQ નું માપ આપેલું હોય. બરાબર છે, તો સૂત્ર શું થશે x વર્ગ વત્તા y વર્ગ. બરાબર છે, આવ સામાન્ય સૂત્ર, આ ખાસ મહત્વનું સૂત્ર પરીક્ષામાં પૂછાય. પછી અહીંયા શું કીધું કે a વર્ગ a માઇનસ b નો વર્ગ છે તો એનો તમે ક્રમ ચેન્જ કરો તો એ પણ બે સરખા જ છે. બરાબર, તો અહીંયા પણ જો આવ્યું ક્રમ ચેન્જ કરી નાખ્યા. ઉપર આપણે વાત હતી એમાં પહેલા x2 આવતા હતા, અહીંયા x1 આવ્યું. કંઈ વાંધો નહીં, બેના સૂત્રના માપ સરખા જ થશે, એમાં કંઈ ફેરફાર થશે નહીં. બરાબર, હવે આપણે સ્વાધ્યાય 7.1 ની વાત કરીએ. બરાબર, હવે 7.1 ની વાત કરીએ આપણે. એમાં પહેલો દાખલો. બરાબર, એમાં કુલ 3 દાખલા છે. પહેલા પ્રશ્નમાં કેટલા દાખલા છે? કુલ 3 દાખલા છે કે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. તો પહેલો દાખલો આ બે કાઉન્સ આપેલા છે, એ કાઉન્સ બિંદુના યામ છે. બરાબર, એટલે કે 2 ને 3 અને 4 ને 1. પછી શું છે -5 7 ને -1 અને 3. અને ત્રીજો AB અને -a અને -b. બરાબર છે, તો ત્રીજો દાખલો છે એ તમે ઘરે કરજો. સાવ સહેલો દાખલો જ છે. બરાબર છે, મેં આ માપવાળા કર્યા. બરાબર, તો પહેલા દાખલાની આપણે ચર્ચા કરીએ. બરાબર, હવે જે બિંદુના યામ આપ્યા એને નામ આપી દીધા. બરાબર, પહેલા બિંદુનું યામ હતું એને P કહી દીધું, જે આપણે x1 y1 કહેવાય. અને બીજું બિંદુ છે એને Q કહી દીધું, જેને આપણે x2 y2 કહેશું. સૂત્ર આપણે ખબર જ છે, વર્ગમૂળમાં કાઉન્સમાં x2 માઇનસ x1 નો વર્ગ વત્તા x2 માઇનસ x1 નો વર્ગ. બરાબર છે, પાછો વર્ગમૂળ કરવાનો. x2 એટલે કેટલા જો અહીં આપેલા જ છે, ખાલી કિંમત જ તમારે જોઈને મૂકવાની છે. x2 એટલે 4, x1 એટલે તો કે 2, પછી y2 એટલે 1 અને y1 એટલે 3. બરાબર, તો 4 માઇનસ 2 એટલે 2, 1 માઇનસ 3 એટલે -2, 2 નો વર્ગ 4 થાય ને 2 નો વર્ગ પણ 4 થાય. 4 4 8. બરાબર, તો 4 2 8 થાય. તો 4 છે 2 નો વર્ગ છે, તો બારોબાર શું નીકળે 2 વર્ગમૂળમાં 2. તો PQ છે એ આપણું 2 વર્ગમૂળમાં 2 નું માપ આપણને મળી ગયું. બરાબર, તો બે બિંદુ વચ્ચેનું અંતર 2 વર્ગમૂળમાં 2 થઈ ગયું આપણી પાસે. બરાબર, તો આવી રીતે તમે દાખલા ગણી શકો. બરાબર, પછી 2 દાખલા છે એ તમારે ઘરે બરાબર છે કરવાના છે. હવે એની પહેલા કેટલાક ગુણધર્મોની આપણે વાત કરીએ. બરાબર છે, પહેલો દાખલો તમે તમને સમજાવી દીધો, પછી બીજો દાખલો પણ છે. બરાબર, પણ એની પહેલા થોડાક જે મહત્વના પોઈન્ટ છે. બરાબર છે, જે દાખલા આવશે. બરાબર છે, તો ત્રિકોણવાળા પણ દાખલા આવશે, ચતુષ્કોણવાળા પણ દાખલા આવશે. તો એના જે અમુક નિયમ છે અથવા તો જેવા શોર્ટકટ. બરાબર, તો એ ખાસ મહત્વના. બરાબર, જો અંતરના કેટલાક ગુણધર્મો કોઈ પણ 3 બિંદુઓ ABC માટે
3 બિંદુ હોય એટલે આકૃતિ કેવી હોય તો કે ત્રિકોણ હોય, એટલું સમજી લેવાનું, બરાબર. તો એબીનું માપ છે સી અથવા સી કરતાં મોટું હોય એટલે કે અંતર હંમેશા અનુરૂપ જ હોય. અનુરૂપ એટલે ધન હોય. જ્યાં આમાં શબ્દ ખાસ મહત્વનો, બરાબર છે. અહીંયા કયો શબ્દ વાપરેલો છે? અનુરૂપ. અનુરૂપ એટલે ધન. બીજું, જો એ બરાબર બી હોય એટલે કે એ અને બીનું માપ સરખું હોય તો એ બીનું માપ શું થશે તો કે 0 થશે. શું થશે? 0 થશે. જો એબી વત્તા બીસી એ એસી કરતાં મોટો હોય એટલે કે જો એ બી અને બીસીનો તમે સરવાળો કરો તો એસી કરતાં કેવો હોય? મોટો હોય. તો એ બી અને સી અસમરેખ બિંદુઓ છે. અસમરેખ એટલે એક રેખામાં ન આવેલા હોય એને અસમરેખ કહેવાય, બરાબર છે. બે બિંદુ હોય એ એક રેખામાં આવ્યા અને ત્રીજું બિંદુ છે એ રેખાની બારોબાર આવેલું હોય તો એને અસમરેખ બિંદુ કહેવાય. હવે જો એ બી અને સી સમરેખ બિંદુઓ હોય અને બિંદુ બી એ અને સી ની વચ્ચે હોય તો એ બી વત્તા બીસી બરાબર છે એ એસી બરાબર થાય. સમરેખ હોય તો એ બી અને બીસીનો સરવાળો કરો, બરાબર, તો એનો જવાબ કોના બરાબર થશે તો કે એસી બરાબર થશે, બરાબર. તો એ સમરેખ થવા માટેની શરત છે, બરાબર. અને એ બી અને બીસીનો સરવાળો એસી કરતાં મોટો હોય તો એ અસમરેખ થવા માટેનું છે. એ અને બી સરખા હોય તો એ બીનું માપ 0 મળે. એ બી છે સી અને સી કરતાં મોટો હોય તો હંમેશા એ કેવો હોય? ધન જ મળે સંખ્યા તમને, બરાબર. એનો જવાબ ધન જ મળશે, બરાબર. હવે ત્રિકોણ એબીસી માટે, બરાબર, આપણે ત્રિકોણ એબીસી માટે ત્રણે બાજુના માપ એટલે એ બી બીસી અને સી એના માપ સરખા હોય તો ત્રિકોણ એબીસી છે કેવો કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય, બરાબર છે. પછી ધારો કે બે બાજુના માપ સરખા હોય, બરાબર, પણ ત્રીજી બાજુ આ બેને માપ સરખા ન હોય તો એનો મતલબ બે બાજુ સરખી છે, ત્રીજી બાજુ સરખી નથી એટલે એને સમદ્વિભુજ ત્રિકોણ કહેવામાં આવે છે. ધારો કે ત્રણે બાજુ અલગ અલગ હોય તો ત્રિકોણ કેવો કહેવાય? વિષમભુજ ત્રિકોણ કહેવામાં આવે છે. ચોથું, એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ, જે આપણે પાયથાગોરસનો પ્રમેય જે છે એનું સૂત્ર છે. તો ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. એબી બી ખૂણો બી 90 નો છે અને એસી શું છે? કર્ણ છે. હવે બે બાજુના માપ સરખા હોય, બરાબર, અને પાયથાગોરસનો પ્રમેય લાગતો હોય તો એને સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ કહેવાય. એટલે કે જેની બે બાજુ સરખી હોય અને 90 અંશનો ખૂણો હોય, બરાબર છે, તો એને સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે, બરાબર. હવે ચતુષ્કોણ એબીસીડી માટે, બરાબર, તો પેલું એસી નું મધ્ય બિંદુ બરાબર બીડી નું મધ્ય બિંદુ હોય અથવા તો એબી બરાબર સીડી એટલે કે બીસી બરાબર એડી હોય તો, બરાબર, તો ચતુષ્કોણ એબીસીડી છે એ કયા પ્રકારનો થાય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું થાય, બરાબર છે. એસીનું મધ્ય બિંદુ બરાબર બીડીનું મધ્ય બિંદુ હોય અથવા તો એબી બરાબર સીડી અને બીસી બરાબર એડી હોય તો ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણનું છે એમ કહેવાય. હવે ધારો કે ચારે ચાર બાજુ સરખી હોય તો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય, બરાબર છે. પછી બે સામસામે બે બાજુ એટલે કે એબી બરાબર સીડી અને બીસી બરાબર એડી, બરાબર, અને એના વિકર્ણો પણ એટલે કે એસી બરાબર બીડી થાય તો એને લંબચોરસ કહેવામાં આવે છે. એ જ રીતે ચારે ચાર બાજુ સરખી હોય, આમાં તો સામસામેની બાજુ સરખી, પણ આમાં ચારે ચાર બાજુ સરખી હોય અને વિકર્ણનું માપ પણ સરખું હોય તો એને ચોરસ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો આ જે બધા નિયમ છે, બરાબર, એ તમને દાખલા ગણવામાં કામ આવશે. હવે વાત કરીએ સ્વાધ્યાય 7.1ની, બરાબર. એમાં પહેલો સમજી ગયા. હવે પહેલાનો બીજો -5 7 અને -1 અને 3. તો પી આને કહેશું, બરાબર, એને x1 y1 કહેશું, ક્યુ ને -1 અને 3 કહેશું, x2 y2 કહેશું. તો પી ક્યુ છે એને વર્ગમૂળની અંદર આપણે સૂત્ર, જો હવે સૂત્ર મેં x1 - x2 ને y1 - y2 લખ્યું આપણે, બરાબર. તો એમાં ખાલી કિંમત આપણે મૂકી દીધી. x1 એટલે -1, પછી માઇનસ નિશાની તો છે જ, પણ x2 એટલે શું થશે? -1 થશે ને એનો પાછો શું થશે તો કે વર્ગ થશે, બરાબર, વત્તા y1 એટલે 7 - y2 એટલે 3 નો વર્ગ થશે. હવે -5 હવે ઓછે વત્તા 1 થઈ ગયું, જ્યાં બે નિશાન ભેગી થઈ એટલે +1 અને 7 માંથી 3 જાય એટલે 4 નો વર્ગ, બરાબર. તો -5 વત્તા 1 કરો એટલે -4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, તો 4 નો વર્ગ એટલે 16 વત્તા 16 નો સરવાળો 32, તો 16 2 32, તો 16 છે એ 4 નો વર્ગ છે, બરાબર. તો બારોબાર નીકળે એટલે 4 અને વર્ગમૂળમાં 2 વધશે તો પીક્યુ નું માપ શું વધ્યું? 4 વર્ગમૂળમાં 2, બરાબર. તો આવી રીતે તમે દાખલો ગણી શકો. હવે આપણે ચર્ચા કરીએ તો કે દાખલા નંબર 2ની, બરાબર. દાખલા નંબર 2માં શું કહે છે, બરાબર, જો બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો.
હવે તમે વિભાગ 7.2માં જેની ચર્ચા કરે તે બે શહેર વચ્ચે એ અને બીનું વચ્ચેનું અંતર શોધી શકશો, બરાબર. એટલે કે વિભાગ 7.2 હતું એમાં એ અને બી વચ્ચેનું જે અંતર છે, બરાબર છે, એ આપણે શોધી શકશું એમ કીધું. પણ આપણે તો એક જ દાખલો કીધો, શું કે બિંદુ 0, 0 અને 36 અને 15 વચ્ચેનું અંતર શોધો. આપણે એ જ આપણે જોવાનું છે. તો ધારો કે આપણે પહેલું બિંદુ જે 0, 0 વાળું છે ને એ કે જે x1 y1 છે, બીજું બિંદુ બી છે 36 અને 15 જે x2 y2 છે, બરાબર. તો એ બીનું માપ આપણે લેવું હોય તો આપણું સૂત્ર તો છે જ, બરાબર. એમાં બધી કિંમત મૂકવાની, સાદરૂપ આપવાનું, તો છેલ્લે 39નો વર્ગ વધશે, બરાબર. તો એ બી એટલે શું થશે તો કે 39 થશે. અહીંયા ખાસ મહત્વ, જે 36નો વર્ગ છે તો 36 × 36 કરવાના એટલે 1296 અને 15નો વર્ગ એટલે 225, બેનો સરવાળો 1521, બરાબર. તો હવે આપણે 39નો વર્ગ કેમ મળ્યા એ આપણે ખાસ મહત્વનું. તો અહીંયા શું કરવાનું તો કે આપણે 40નો વર્ગ કરીએ એટલે 1600 થાય. કેટલો થાય? 1600. એનો મતલબ એમ કે 15 21 છે એ 16 થી નીચે હશે, બરાબર છે. 1600 ની નીચે હશે એટલે કે 40 થી ઓછું હશે. તો આપણે ચેક કરવાનું 39 × 39, 38 × 38, બરાબર. તો આપણને 39નો વર્ગ કરશું એટલે 1521 મળે, બરાબર. તો એ બી બરાબર શું થશે તો કે 39 થશે, બરાબર. પછી આપણે દાખલા નંબર 3 ની વાત કરીએ. દાખલા નંબર 3 માં આપણે વાત કરીએ તો શું છે કે બિંદુઓ 1, 5, 2, 3 -2 -11 સમરેખ છે તેમ પ્રસ્થાપિત કરો, બરાબર. હવે સમરેખ થવા માટે આપણે શરત આપણે હમણાં જોઈ ગયા હતા, ખબર હોય તો તમને, બરાબર છે. શું હતી સમરેખ માટે? બરાબર, જો કે AB + BC એ બેનો સરવાળો AC બરાબર થવો જોઈએ, બરાબર. તો એ સમરેખ છે કે નહીં એ ખબર પડી જાય. એટલે જો AC કરતાં મોટો હોય તો એ અસમરેખ છે, બરાબર. તો એ જ રીતે આપણે દાખલો ગણવાનો છે. તો AB એનું માપ 1, 5, બીનું માપ 2, 3, સીનું માપ -2 અને -11, બરાબર. હવે એ બીનું માપ લઈએ, બરાબર. તો આપણે જો એ બી વચ્ચે જ આપણે ખાલી જોવાનું, બરાબર. તો x1 માંથી x2 એટલે 1 -2 અને y1 માંથી y2 એટલે 5 - 3 એટલે શું મળ્યા? વર્ગમૂળમાં 5, બરાબર. નોર્મલી વર્ગમૂળમાં 5ની જે આશરે કિંમત છે 2.24 છે, બરાબર છે. એ ખાસ યાદ રાખવાની આપણે, બરાબર. બીસીની એવી રીતે વાત કરીએ, બરાબર છે. તો વર્ગમૂળમાં 212 મળે ને એની આશરી કિંમત છે 14.56, બરાબર. આ ખાસ તમારે યાદ રાખવાનું. એસીની કિંમત છે, બરાબર છે, એ આપણે મૂકીએ એટલે 265 મળે, જેની આશરે કિંમત છે 16.28 આશરે છે, બરાબર છે. હવે ધારો કે બંનેનો સરવાળો કરીએ, બરાબર, તો 16.80 મળ્યા, બરાબર. પણ એસીનું માપ કેટલું છે તો કે 16.28, એટલે બે સરખા નથી, બરાબર. 16.80 વધારે છે આપણે જે ગુણધર્મોમાં જોયા એ પ્રમાણે, બરાબર. એનો મતલબ એમ કે ત્રણ બિંદુઓ છે એ કેવા છે? સમરેખ નથી, કેવા છે? અસમરેખ બિંદુઓ છે, બરાબર. સમજી ગયા કઈ રીતે દાખલો ગણ્યો એ, બરાબર છે. હવે દાખલા નંબર 6 ની વાત કરીએ, બરાબર. 6 ની વાત આપણે કરીએ એમાં કુલ 3 દાખલા આપેલા છે. કેટલા દાખલા આપેલા છે? 3, બરાબર છે. જો નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો, બરાબર. પેલો છે ચતુષ્કોણની વાત. ચતુષ્કોણમાં 4 બિંદુ હોય જ, તો -1 -2 1 0 -1 2 -3 અને 0, બરાબર. તો આવી રીતે 4 બિંદુ આપણને આપેલા છે, બરાબર. તો ચતુષ્કોણ રચે છે કે નહીં અને કયો ચતુષ્કોણ રચે છે એ આપણે જોવાનું છે, બરાબર. તો પહેલું બિંદુને A કહી દીધું, B કહી દીધું, C કીધું અને D કહી દીધું. આ બધા બિંદુને આપણે ધારી દીધા. તો પહેલા AB નું માપ આપણે લેવાનું. કેટલા મળ્યા? 2 વર્ગમૂળમાં 2, બરાબર છે. પછી BC નું માપ લેવાનું, બરાબર. BC નું માપ લઈએ આપણે, બરાબર છે. તો 2 વર્ગમૂળમાં 2. CD નું માપ લઈએ આપણે તો 2 વર્ગમૂળમાં 2 અને DA નું માપ લઈએ તો 2 વર્ગમૂળમાં 2. આપણે જોઈએ તો કે અહીંયા બધાય બાજુઓના માપ કેવા છે? સરખા છે. હવે વિકર્ણના માપ લઈએ કે AC નું માપ અને BD નું માપ લઈએ તો 4 મળ્યા અને BD નું માપ પણ 4 મળ્યા. એનો મતલબ એમ કે 4 બાજુ સરખી છે, બંને વિકર્ણો સરખા છે. તો ચતુષ્કોણ છે ને કયો ચતુષ્કોણ છે તો કે ચોરસ છે. સમજી ગયા વસ્તુ કઈ રીતે દાખલો ગણ્યો હોય, બરાબર. તો એવી રીતે તમે બીજા બે દાખલા છે, બરાબર છે, એ તમે તમારી રીતે કરી શકો. સાવ સહેલા દાખલા છે, તમારે ખાલી ચકાસવાનું છે, બરાબર છે. ચતુષ્કોણ માટેના જે ગુણધર્મો છે એ પ્રમાણે તમે ચકાસો, બરાબર. જો આ ચતુષ્કોણ માટેના ગુણધર્મો છે, બરાબર છે, કે 4 બાજુ સરખી છે, બરાબર. 2 બાજુ સરખી છે, વિકર્ણ સરખો છે. 4 બાજુ સરખી છે, વિકર્ણ સરખા છે કે નહીં, બરાબર છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ માટેના છે, બરાબર. એના જે AC નું મધ્યબિંદુ, BD નું મધ્યબિંદુ સરખા હોવા જોઈએ અને AB અને CD ના માપ અને BC અને AD ના માપ સરખા હોવા જોઈએ, બરાબર છે. તો
એવી રીતે તમે ચેક કરશો એટલે એના માપ જો સરખા આવે તો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, બાકી બરાબર ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે નહીં. હવે દાખલા નંબર 7ની વાત કરીએ. દાખલા નંબર 7માં શું કીધું એ આપણે જોઈએ. જો કે જો જે 2 - 5 અને -2 અને 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. બરાબર, x અક્ષ પરનું બિંદુ આ બિંદુથી અને આ બિંદુથી અંતર સરખું છે અને એ બિંદુ પાછું ક્યાં આવેલું છે તો કે x અક્ષ પર આવેલું છે. બરાબર છે. તો એ કઈ રીતે દાખલો ગણવો? જો ધારો કે x અક્ષનું બિંદુ P(x0) છે. બરાબર, આપણે x અક્ષ લીધું ને આ બિંદુ P છે એમ સમજી લે, જે એ 2 - 5 અને B - 2 9 થી સમાન અંતરે આવેલું છે. એટલે કે PA અને PB નું માપ કેવું છે? સરખું છે. વધારે કે વર્ગ કરું બંને બાજુ તો PA નો વર્ગ બરાબર PB નો વર્ગ થાય. તો હવે આપણે અહીંયા અંતરસૂત્ર લગાડવાનું. બરાબર છે. તો x - 2 નો વર્ગ અને 0 + 5 નો વર્ગ બરાબર x + 2 નો વર્ગ વત્તા 0 - 5 નો વર્ગ. બરાબર, તો અહીંયા આપણે પાછું અવયવ પાડવાના. x વર્ગ - 4x + 4 અને 5 નો વર્ગ એટલે 25. અહીંયા પાછા અવયવ પાડવાના. x વર્ગ + 4x + 4 અને 9 નો વર્ગ એટલે 21. બરાબર છે. તો x વર્ગ અને x વર્ગ ઉડી ગયા. બરાબર છે. તો શું વધ્યું? -4x, આ બેનો સરવાળો 29, 4x આ બેનો સરવાળો એટલે 85. બરાબર, -4x છે ને આ બાજુ જવા દો એટલે 4x + 4x. બરાબર છે. પછી 85 છે એટલે આ બાજુ જાય એટલે માઇનસ એટલે 29 - 85. બરાબર, તો આ બેનો સરવાળો 8x - 56. તો x બરાબર 56/8. તો x બરાબર શું મળ્યા? -7. એનો મતલબ એમ કે x અક્ષ પર જે બિંદુ આવેલું છે P(x0) એ શું થશે? -7 મળે છે. બરાબર, તો એવી રીતે તમે દાખલા ગણી શકો. હવે આપણે જે નવો પોઈન્ટ શીખવાનો છે એ છે વિભાજન સૂત્ર. બરાબર છે. આ પણ અમુક હદે સહેલું છે. બરાબર છે. આ પણ પરીક્ષામાં દાખલાના પૂછાય છે. વિભાજન સૂત્ર, બરાબર, એના દાખલા પૂછાય. તો જે સૂત્ર છે એ ખાસ તમારે યાદ રાખવાનું. બરાબર છે. હવે ધારો કે એક રેખાખંડ આપેલો છે AB. બરાબર, અને એના 2 ભાગ કરે એવું બિંદુ P આપેલું છે. એટલે કે 2 ભાગ કરશે, AB અને AP અને PB આ 2 ભાગ કરશે. બરાબર, તો જે P બિંદુ છે એ AB ના ભાગ કરે. બરાબર, એ કેટલા ગુણોત્તરમાં ભાગ કરે? બરાબર, તો એ આપણે આમાં શીખવાનું છે. બરાબર, તો રેખાખંડ AB નું બિંદુ P દ્વારા વિભાજન. બરાબર, આપેલ રેખાખંડ AB પર A અને B સિવાયનું કોઈ બિંદુ P હોય તો બિંદુ P એ AB નું એક તરફથી, ધારો કે બિંદુ P છે એ વચ્ચે છે, તો તમે અહીંથી શરૂઆત કરો તો P એ તરફથી વિભાજન થાય. ક્યાં તરફથી? તા કે પહેલું જે કાપો એટલે એ ભાગ છૂટો પડે એટલે એ તરફથી કહેવાય. બરાબર છે. તો ગુણોત્તર શું મળશે તમને? તો AP ના છેદમાં PB. બરાબર, ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. બરાબર, હવે ધારો કે P બિંદુ છે એ રેખાખંડમાં છે પણ AB રેખાખંડમાં નથી. બરાબર, AB રેખાખંડ આ છે, આ રેખાખંડ તો આખો છે પણ P બિંદુ ક્યાં છે? તો કે રેખાખંડમાં છે પણ PB રેખાખંડમાં નથી. જો બિંદુ P રેખા પર હોય પરંતુ A અને B ની વચ્ચે ન હોય, એટલે કે રેખાખંડ AB પર ન હોય, તો બિંદુ P AB નું એ તરફથી AP ના છેદમાં PB ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. બરાબર, આ પેલું અંતઃ